હેલો ફ્રેન્ડ્સ, તો આજે મેં વ્લોગ ઉતારવાનું વિચારેલું એટલે માટે કરીને હું વ્લોગ ઉતારું છું. કેમ કે આજ ગઈ હતી હું અંજાર, તો વસ્તુ શું શું લાવી છું તે બતાવું છું. તો પૂરવ માટે તો પેલી છત્રી લીધેલી, છત્રી જોઈતી હતી પૂરવને, તો એક છત્રી પણ લીધેલી તે પણ બતાવું. પૂરવ કે મમ્મી પનીરનું શાક ખાવું છે એટલે મેં પનીરે પણ લીધેલું છે. પછી મેં મારા માટે ચાંદલાના પેકેટ લીધેલા છે. અહીંયા પૂરવ. પછી ગ્રોસરી એક આલુ સેવ લીધેલી છે, એક લીધેલી છે ચકરીનું પેકેટ, એક અમારા બાલવાડીના છોકરાઓ માટે ચોકલેટ પણ લીધેલી છે, જે ચોકલેટ ખાતી હતી એટલે માટે કરીને. અને આ લીધી છે પૂરવ માટે અને પૂરવે લીધું છે કિચન, એના માટે તમે જોઈ શકો છો. અને એક સિંગ ભજીયાનું પેકેટ લીધેલું છે, એક મિક્સ વેજીટેબલ પિકલ આવે છે તે લીધેલું છે, જે ખટમીઠું અને બહુ સરસ હોય છે એટલે મને ભાવે છે એટલે મેં એક લીધેલું છે. પછી સાબુ, સિન્થોલ સાબુ લીધેલો છે. આ વખતે ગ્રોસરી શોપિંગ કરેલી નથી બહુ. અને આ કોફીનો પાઉચ છે, જે તે પૂરવના પપ્પા કોફી સવારે પીવે છે એટલે હમણાં શું વરસાદની ઋતુ આવે છે તો આ એક જ ખોલીને નાખવા થાય, અથવા 10 રૂપિયાવાળું લઈએ તો ગંઠાઈ જાય છે. એના હિસાબે 2 રૂપિયાવાળું હોય તો એક જ પેકેટ ખાલી નાખવા થાય. એ જે કોફી પીવે છે, અમે તો મારો દીકરો ચાય પીએ છીએ એટલા માટે કરીને લેવું જરૂરી છે. એક રતલામી સેવ લીધેલી છે અને પૂરવ માટે કિટકેટ લીધેલી છે. અને મેં એ 2 ચાંદલાના પેકેટ અને એક બુટ્ટી મારા સારું લીધેલી છે, જે ચાલુમાં પહેરી શકાય એવી. તો ડિઝાઇન કેવી લાગી છે મને કહેજો. મને જોઈને જ આમ પસંદ આવી ગઈ એટલે મેં કીધું કે એક લઈ લઉં, પહેરવા થાય. કેવી લાગે છે? હતી ગ્રોસરી. અને હજી એક બીજી વસ્તુ પૂરવાન ચાલને, આમ થોડુંક નજીક આવતો રહે પછી કરજે. સામે ચાલ. પૂરવ હવે કેમેરા બેન બને છે ત્યારે, તો એક પાછળ થોડોક હતી ને. આ એક ટુવાલ લીધેલો છે. એક ટુવાલ અમારો હતો તે હવે સાવ તૂટી ગયો છે એટલે એક બિગ સાઇઝ એક ટુવાલ લીધેલો છે. કલર કહેજો કેવો લાગે છે. ટુવાલ લીધેલો છે. અને હવે હું તો દેખાઈ છું લેસન કરવું મને. અને હવે થોડીક વેજીટેબલની પણ શોપિંગ કરેલી છે થોડીક, તો તે પણ બતાવી દઉં. તો ટમેટા લીધેલા છે. પછી એક ભાજી લીધી છે. અમારે અહીંયા તો લીલી ભાજી આવી રીતે એવી સરસ મસ્ત મળે છે, તો ભાજી લીધી છે. ને ફુદીનો પણ લીધેલો છે, તો લીલી ચટણી પણ બનાવવા માટે કરીને ફુદીનો પણ લીધેલો છે. પછી કાકડી લીધેલી છે. અને હમણાં તો ફ્રીજ આવેલું છે તો હવે પાણીની બોટલની જરાક ગરમી થાય રહી, કેમ કે પંખો બંધ છે. હું વ્લોગ ઉતારતી હતી એટલા માટે કરીને પંખો મેં બંધ કરી નાખ્યો છે. મેં કીધું થોડીક વાર હમણાં ભલે બંધ હોય પછી હું વ્લોગ શૂટ કરી લઉં. આવી પાણીની બોટલ લીધેલી છે, ખોલીને બતાવું તમને. હમણાં ફ્રીજ લીધેલું તો પાણીની બોટલ તો આ જોઈ શકો છો તમે. મસ્ત મોટી બિગ સાઇઝ બોટલ છે. આરામથી 1.5 લીટર આવી જાય પાણી એવી. મેં 6નો સેટ લીધો છે. 2 એવી લીધી છે, 2 ગુલાબી લીધેલી છે, 2 ગુલાબી લીધેલી છે અને 2 બ્લેક લીધેલી છે. કેમ કે હમણાં ભાઈ ઠંડા પાણી અમે તો નથી પીતા, પણ પૂરવરાજના પપ્પા પીવે છે એને હિસાબે. હા હા. અને એક ટોયલેટ ક્લીનર 2 લીધા છે હાલમાં. અને પૂરવ માટે બુક્સ લેવાની હતી, જે રહી ગઈ હતી તે બુક્સ લીધી છે. તો આ બધું હતું અમારું શોપિંગ, જોઈ લો. અને પૂરવ હવે લેસન કરે છે.
કાલે કરેલું હતું નહીં એટલા માટે કરીને આજનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો. હું અંજાર ગઈ હતી એટલે બ્લોગ શૂટ કરી ન કરી શકું, કેમ કે હવે હાથમાં સામાનને ચાલું કે હું મોબાઈલ ચાલું એટલા માટે કરીને મેં કીધું હું આવીશ એટલે પેલી શૂટ કરી નાખીશ. થેન્ક યુ, બાય. અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો.